તો ડભોઈ તાલુકામાં આવેલું ઐતિહાસિક વઢવાણા તળાવ હાલ ગંભીર સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। તો ગાયકવાડી શાસનકાળ દરમિયાન બનાવાયેલું અને અંદાજે 16 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ આજે પાણીની ભારે કટોકટીનો સામનો કરી રહ્યું છે। ત્યારે સ્થાનિક માહિતી મુજબ વઢવાણા લેકમાં માત્ર લગભગ 10% જેટલું જ પાણી બચ્યું છે, જે તળાવ ક્યારેક 10થી વધુ વસાહતો અને 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડતું હતું તે આજે ખાલી થવાની અણી પર પહોંચી ગયું છે। આ તળાવ માત્ર માનવ જીવન માટે જ નહીં પરંતુ હજારો દેશી અને વિદેશી પક્ષીઓ માટે પણ મહત્વનું આશ્રય સ્થાન છે, પરંતુ પાણીના ઘટતા સ્તરને કારણે પક્ષીઓના નિવાસ અને સ્થળાંતર પર ગંભીર અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે પક્ષી સરોવર તરીકે ઓળખાતા આ તળાવમાં 11 ફૂટ સુધી પાણીનું સ્તર જાળવવાનું હોય છે, પરંતુ હાલ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે। અધિકારીઓની નિષ્કાળજી અને પાણી વ્યવસ્થાપનમાં ખામીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે।